નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે। તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે। એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો। અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ। તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે કે સાઇન વેવ સિગ્નલમાંથી સ્ક્વેર વેવ સિગ્નલમાં રૂપાંતર કરનાર ઓસિલેટર સર્કિટને શું કહેવામાં આવે છે? એ. વેઇન બ્રિજ ઓસિલેટર, બી. બ્લોકિંગ ઓસિલેટર, સી. સ્મિથ ટ્રિગર, ડી. મલ્ટી વાઇબ્રેટર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. સ્મિથ ટ્રિગર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ક્વેર વેવ સિગ્નલ કઈ સર્કિટમાં અગત્યનો ભાગ ભજવે છે? એ. રેક્ટિફાયર, બી. એમ્પ્લીફાયર, સી. ઓસિલેટર, ડી. ડિજિટલ ઇક્વિપમેન્ટ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ડિજિટલ ઇક્વિપમેન્ટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી સૌથી સ્ટેબલ ઓસિલેટર કયું છે? એ. ફેઝ શિફ્ટ, બી. વેઇન બ્રિજ, સી. કોલપિટ્સ, ડી. ક્રિસ્ટલ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ક્રિસ્ટલ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર માટે નીચેના પૈકી કયું સાચું છે? એ. તે મોટાભાગે કાઉન્ટિંગ સર્કિટમાં વપરાય છે, બી. તેને બે સ્થિર સ્થિતિ હોય છે, સી. તેને એક પણ સ્થિર સ્થિતિ હોતી નથી, ડી. તે સ્થિર સ્થિતિમાં આપમેળે પાછું પડે છે, એટલે કે તેને એકમાત્ર સ્થિર સ્થિતિ હોય છે। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. તે સ્થિર સ્થિતિમાં આપમેળે પાછું પડે છે, એટલે કે તેને એકમાત્ર સ્થિર સ્થિતિ હોય છે। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રિલેક્સેશન ઓસિલેટર બનાવવા માટે નીચેના પૈકી શું વપરાય છે? એ. SCR, બી. ટ્રાયક, સી. UJT, ડી. ડાયક। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. UJT। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મોસ્ફેટ એટલે? એ. મેઇન ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, બી. મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, સી. મેઇન ઓક્સાઇડ સિસ્ટમ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, ડી. મેટલ ઓક્સાઇડ સ્કિન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, FETની 3 લીડને નીચેના પૈકી કયા નામથી ઓળખવામાં આવે છે? એ. એમીટર બેઝ કલેક્ટર, બી. B1 B2 E, સી. કેથોડ ગેટ એનોડ, ડી. સોર્સ ગેટ ડ્રેન। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. સોર્સ ગેટ ડ્રેન। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો એક ટ્રાન્ઝિસ્ટરનો પ્રકાર નથી? એ. BJT, બી. FET, સી. LDR, ડી. UJT। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. LDR। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, SCRમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? એ. કેથોડ, બી. એનોડ, સી. ગેટ, ડી. ઉપરોક્ત તમામ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ સિમ્બોલ કઈ ડિવાઇસ દર્શાવે છે? એ. SCR, બી. FET, સી. UJT, ડી. LED। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. SCR। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, SCRમાંથી ગણનાપાત્ર કરંટ ત્યારે જ પસાર થશે, એટલે કે SCR કંડક્ટ થશે, જ્યારે કેથોડના સંદર્ભમાં તેના એ. એનોડ અને ગેટ બંને પોઝિટિવ હોય, બી. એનોડ અને ગેટ બંને નેગેટિવ હોય, સી.
એનોડ પોઝિટિવ હોય કેથોડ નેગેટિવ હોય, ડી એનોડ નેગેટિવ અને કેથોડ પોઝિટિવ હોય. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એનોડ અને ગેટ બંને પોઝિટિવ હોય. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એસીઆર કન્ડક્ટ થાય ત્યારબાદ તેના ગેટિંગ પલ્સને નાબૂદ કરવામાં આવે તો એસીઆરમાંથી પસાર થતો કરંટ એ તરત જ 0 થાય છે, બી વધે છે, સી ઘટે છે, ડી અચળ રહે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી અચળ રહે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એસીઆર ફાયર થવાનું બંધ થાય છે જ્યારે તેના એ એનોડ કરંટમાં વધારો કે ઘટાડો કરવામાં આવે, બી લો કરંટ ડ્રોપ આઉટથી, સી તેના એનોડ કેથોડ વોલ્ટેજની પોલારિટી બદલવામાં આવે, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટ્રાયક એક એ યુનિવર્સલ ડાયોડ છે, બી બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે, સી બે પીએન ડાયોડનું કોમ્બિનેશન છે, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટ્રાયક એ ખાલી જગ્યાનું સમતુલ્ય ગણી શકાય, એ બે ગેટ સાથેનો ટ્રાયક, બી 4 લેયર એસીઆરની જોડી, સી બે ટ્રાન્ઝિસ્ટર સાથેનો ડાયોડ, ડી રેઝિસ્ટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 4 લેયર એસીઆરની જોડી. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થાઇરિસ્ટર એ પીએનપીએન ડિવાઇસ છે, બી એનએન ડિવાઇસ છે, સી પીપીપીપી ડિવાઇસ છે, ડી પીપીપીએન ડિવાઇસ છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ પીએનપીએન ડિવાઇસ છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થાઇરિસ્ટર એ ખાલી જગ્યા છે, એ વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ, બી કરંટ કંટ્રોલ ડિવાઇસ, સી બાયમેટાલિક ડિવાઇસ, ડી ઓવરલોડ ડિવાઇસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કરંટ કંટ્રોલ ડિવાઇસ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થાઇરિસ્ટર એટલે એ ઉચ્ચ કક્ષાનું ફ્રીક્વન્સી જનરેટર, બી ઓસિલેટર, સી કંટ્રોલ સ્વિચ, ડી ટેંક સર્કિટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કંટ્રોલ સ્વિચ. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.